હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં રહેશો તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ. ને જો બહાર અંધારો વરસાદ આવે એવું બહુ થઈ ગયું છે. ચાલો તમને બતાવું. વરસાદ આજ આવશે ને આવવાનું છે. જો અંધાર છે ને ખૂબ થઈ ગયો છે. તો આ બધું બહુ અંધારો છે. તો વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવે એવું. ને વરસાદની વાટે છે હું ને હાર્દિક ને બધા. જો ઉપર બહુ અંધારેલો છે. તો વરસાદ આવે ને ફેમિલી એટલે આપણે નાહવાનું છે. નાહી નાખીએ આપણે. વરસાદની વાટે હતા પહેલાં વરસાદમાં નાહવું હતું. કે પહેલી ફેર વરસાદ આવ્યો જ્યારે હાર્દિક નાહ્યો હતો, આપણે નહોતું નાહવાનું. આ એટલે આપણે નાહવાનું છે. વરસાદ આખલે હરુડે છે. સાંટા કોકો ખરે એવું લાગે છે. તમે હાર્દિકભાઈ આવી જાય નાહવા. તો કેમ હાર્દિક આવ્યો? હે નાહવા આવી ગયો. એવું છે. આવશે જો સાંટા ચાલુ થઈ ગયા છે. વીજળી નો કહેવાય, હરુડે એમ. કેમ લાગે? કેટલો કાય છે વરસાદ? હે હા હા, પણ આવશે. કેમ લાગે તને વરસાદ? આવે જ તે એમ કે છે હાર્દિકભાઈ. હવે જોવાનું છે આપણે કેટલો વરસાદ આવે છે. કા હાર્દિક? ખંતાવરને એમ કરવી સાંટા કરે છે ને એટલે હાર્દિકભાઈ વહી ગયા પતરા હેઠે. પાછા ફેમિલી જોજો, અમારા બીવે બહુ. તમને બતાવી હું. જો આ તો સાંટા આવે છે એટલે બહાર નાય છે. બહુ વરસાદ આવે ને એ પાછો રૂમમાં વયો આવે. કાંઈ નહીં, હાલો વધારે વરસાદ આવે તો હું તમને બતાવી વિડીયોમાં બિના દેતો. હાર્દિક જો દીદી બેને નાવા ગયા. આવે સાંટા દીદી શરદી થઈ ગયેલી છે, પણ આ તો પેલો વરસાદ કહેવાય. અળાઈ નીકળી હોય ને એટલે હારી એમ કે સારી થઈ જાય. આવે છે. વરસાદ આવી ગયો છે અને વરસાદ આવ્યો ને પણ બહુ જોરદાર આવ્યો છે. જુઓ તમને બતાવું. આ તો વાવણી થઈ જાય એવું લાગે છે. તો હાર્દિકભાઈ દેખાતા નથી. જો અમારા ઉપરથી આમ તો કેટલી ધૂળ પર નીકળે. જો ઉપરની ધાબેથી જો અમારા હાર્દિકભાઈ જો સામે રહ્યા. જો આ બધું વરસાદમાં તો આવો. અરે વાહ વાહ, નાય છે હાર્દિક. જો અમારે એકલો નાય છે. બહુ વરસાદ આવે છે. જો બસ જાઓ. જો હાર્દિક ઉપરથી કેટલી ધૂળ આવે. જો પેલા વરસાદમાં હાર્દિકભાઈ નાય છે. આમ તો બીજો કા પેલા તો ઘરે કેવો આવ્યો હતો. થોડાક દિવસ પહેલા છે ને વરસાદ આવ્યો હતો, પણ થોડોક આવ્યો હતો. આ વખતે ઝાઝો આવી ગયો છે. દેશમાં વાવણી થઈ જાય. કા દેશમાં પણ વરસાદ હશે ને તો થઈ જાય વાવણી. હા, તું નાવા જા, બીકણો લાગે મને. હા, સાબુ ભરાવા આવ્યું. જો સાબુ ભરાઈ ગયું. આ દેખાય ને આમ તો જો ડોળ તો જો તમે. હે જાવું છે દીદી બેન? દીદી ઘોડિયામાંથી ડોકાય. જો એને હોવાનું છે, નાવા નથી. શરદી થઈ ગયેલી છે. 2 દી પહેલા દવા લઈ આવ્યા. એને હું નથી. હાર્દિક ને બહાર જોવે છે. જો અહીંથી પકડીને જો એ હોવે. એ હાર્દિક જ્યાં લગન હશે ને ત્યાં લગન એમાં પતરામાં ફેમિલી એમાં બહુ અવાજ આવે ને એટલે દીદી બેન નો હોવે. કા હા, રાશિ તકી બહાર કાઢે ને તો આમ તો જો તમે. આમ તો જો આખું ધાબુ ડોળું ભરાઈ ગયું. જોઈ લે હાર્દિક પાસે જાય. જો હાર્દિક આમાં પડાઈ જાય એવું છે. ઈ તો નવું જ લાગશે. હાર્દિક દીદી શિવાની છે. વરસાદ આવ્યો. પેલા વરસાદમાં અળાઈ વહી જાય. હાલો વહી જાય. હવે ટાઢું લાગે હવારમાં. અત્યારે કેટલા વાગ્યા છે ખબર છે? 9 વાગ્યા છે. 9 વાગ્યામાં વરસાદ આવવા માંડ્યો છે. જો ફેમિલી અમાર દીદી બેન ને બહાર જવું છે. હું નથી કયું નહીં હું રાવતી હતી, પણ હું નથી. એનો ભાઈ બહાર નાય છે ને
એટલે જો એને છે ને બહાર જવું છે જો લઈ જાતો નહીં હાર્દિક એને મજા નથી એ બહાર જોવે છે તું ના નહીં જા આલે શેરખાન ને આવે હાલે આમ જો અહીં શેરખાન હાલે શેરખાન આવે તો બે શેરખાન આવે તો મલાઈ ના એને બા અહીંયા ઉંબરમાં બેહાડી હતી કેમ કે હુતી તો નથી હાર્દિકનો અવાજ બહાર સાંભળે અને ઉપરથી સાટા પડે ને એટલે બહાર વહી જાય કેમ લાગે એમ બહાર વહી જાય આમ જો હળવળો કરતી બહાર વહી જાય છે પગ નથી આવ્યા થોડું થોડું હાલે છે આમ એટલું બધું નહીં પણ પાળી ન વટાય એનથી જો જાય શેરખાન જો ના આવ્યો તો ફેમિલી જો આપણે નાહી ધોઈને મસ્ત મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને છે ને હવે બપોર થઈ ગયા છે બપોરે બધું કામ કરી રહીને ત્યાં બપોર થઈ ગયા છે ને હાર્દિકભાઈ અમારે ભણવા વહી ગયા છે તૈયાર થઈ તૈયાર કટ નહોતી લીધી કેમ કે કામ કરતી હતી અને હાર્દિકભાઈ ફટાફટ એને હાથે આજ તૈયાર થઈ ગયો અને દીદીબેન જો અમારે જાગી ગયા છે હોઈ ગયા હતા નાહી ધોઈને વરસાદમાં નાહીને સો હોઈ ગયા હતા ને અત્યારે જોઈ ખાટલીના વાસણ નાઈને રમે છે અને છે ને ફેમિલી હું છે ને જમવા બેસી ગયું છું જમવામાં જો બટેકાનું શાક છે અને રોટલી છે આમાં રોટલી છે અને રોટલો છે મને રોટલો બહુ ભાવે એટલે હું રોટલો ખાઉં છું છાશ ફેરી છે મેં દીદીબેન જો અમારે મમ્મી દીકરી ભાઈ ખાવા બેસી ગયા છે અને બહાર સોફી એટલે તરીકો મસ્ત નીકળી ગયો છે વરસાદ હતો ને સવારમાં જો આ ધાબુ બધું ધોઈ નાખ્યું કેવું હતું બોલો અત્યારે તો જો તરીકો નીકળી ગયો છે ને વાદળા છે ને થોડા થોડા છે કાંઈ નહીં હાલો ફેમિલી જમી લઈ હાર્દિકભાઈ જો ભણીને આવી ગયા છે હાર્દિકભાઈ શું ખાશો શું ખાશો સેવ બનાવી છે એને જો દેખાડતો અડધી તર કપાળે છે એના ગુમડા નીકળ્યા ને જો દવા લગાડી છે બહુ ગુમડા છે કે હાર્દિક દવા લગાડી છે હાર્દિકભાઈને સેવ ખાવી છે તમારે ખાવાની છે સેવ પપ્પા દીકરાને ના પાડે તો આપણે હાર્દિકભાઈ હાટું સેવ બનાવવાની છે જો આ સેવ બનાવવાની છે આપણે બકડીઓ લઈ લીધું છે પાણી મેકી દીધું છે એટલે બનાવવાની છે હાલો હાર્દિકભાઈ તમારે છે ને સેવ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે મમ્મી ગરમ છે હું ખાવા દે આમ જો હાર્દિકભાઈ ને પહેલી વખત મેં સેવ બનાવી છે નગર મને સેવ નથી આવડતી છે ને એ મારા પપ્પા અહીંયા છે ને મારા મમ્મી નથી ને એટલે કઈ આવડતું નથી ખાલી શાક ને રોટલા જ આવડે કાંઈ નથી સેવ આવડતી આ તો છે ને વિડીયો જોઈને મેં બનાવી નાખી છે કેવી થઈ એ તો હાર્દિકભાઈ કહેશે કે હાર્દિક શાકીને કહે ને હે મમ્મીએ પહેલી વખત સેવ બનાવી હો હાર્દિકભાઈ ખાય છે કેવી બની હાર્દિકભાઈ મસ્ત દેખાડો તો જો ખાય છે જો આને નહોતી ભાવતી ને એ ખાવા મળ્યા છે એને નહોતી ખાવાની હે તમારે નહોતી ખાવાની ને ભૂખ લાગી એટલે ખાઈ લેવું એવું છે ભૂખ લાગે ને એટલે ખાય છે જો એમ કે આમે કાંઈ ગળી છે હે હારી છે ને ગળી છે સારી લાગે પહેલી વખત મેં સેવ બનાવી કા મેં ખાધી પણ બહુ વર્ષ પહેલા જો આવ્યા હતા ને મને તે મારા કાકીએ બનાવી હતી આવા સેવના ભૂખલા ખોરા સેવ બનાવી હતી જ્યાં ગામડે તો એવું જ હોય રવો બનાવે કા સેવ બનાવે કા એવું હોય કા ભાઈ જાન ગોટા હા તો હાર્દિકભાઈ ના છે ખાવા મળ્યા છે બે જો હાર્દિકભાઈ તો ફેંકી બનાવે છે સરસ સરસ મસ્ત મસ્ત આ એક બની ગઈ છે એક બનાવે છે જો કમ્પ્લીટ તો જો અમાર દીદી બેન આજ ગેમ ખાતા હતા હાથમાં રાખી 2 મિનિટ દીદીબેન આઈસ્ક્રીમ ખાઈ ગયા છે થોડુંક જ રૂ છે થોડુંક રૂ છે પછી તારે શું ખાવાનું છે મારે છે ને ફેંકી ખાવાનું છે ફેંકી ખાવાનું છે આવી ગઈ છે ફેંકી આપણે બનાવવા આપી દીધી છે હાર્દિકભાઈ ખાય છે આઈસ્ક્રીમ કા હાર્દિક અમે છે ને નવરા હતા ને એ તો અમે આવ્યા છીએ ડીઆર વર્લ્ડ હા ડીઆર વર્લ્ડ તો દીદી તો કપ પકડી લીધો લૂંટફાટ થાય છે અહીંયા દઉં પણ હું એને ઉતાવળ છે હાલ હાલ કાંઈ નહીં જો દીદીને આઈસ્ક્રીમ ખાઈ લીધો છે હાર્દિકભાઈ કોણ ખાઈ લીધો છે ને આપણે ખાવાની છે ફેંકી તો ફેંકી આવી ગઈ છે ગરમા ગરમ ને આપણે ખાવાની છે પેલા દીદીબેન ખાઈ લે પછી આપણે ખાવાનું છે હા આપણે ખાવાનું કાંઈ નહીં હાલો દીદીબેન ખાઈ લે પછી આપણે ફેંકી ખાઈ લઈએ કા જરાય મને મારા ભાગમાં નો આવવા દીધું બોલો બહુ કાંઈ નહીં હાર્દિકભાઈ કે કપ નાખી આવે અને આ કસંડોલ માં નાખી જા હાલે તારી ચીઝ તંદૂરી ફેંકી ખાવાની છે ફેંકી પેલી છે ને ચીઝ ફેંકી છે બા એ તંદૂરી છે ખાવું એ ખાવી છે કાંઈ નહીં હાલો ખાવા મારી ફેવરિટ છે સહી અમે આવીએ ને તો ફેંકી તો ખાવા
છે પડે નહીં. હા હાલો કાંઈ નહીં, હાલો ખાઈ લો. તારે ખાવાનું છે, ગરમ છે એમ જો ખાવી. છે. હાલે આ ખાવ સોસ તારે ખાવાનો